કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુમાં 2 ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સની જાહેરાત કરી। રાજ્યમાં ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ પગલું આ ક્લસ્ટર્સ પિલ્લાઈપક્કમ અને મન્નાલુરુ ખાતે સ્થાપિત કરાશે, જે રાજ્યના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષમતા અને રોજગાર તકોમાં વધારો કરશે। આ બંને ક્લસ્ટર્સના વિકાસ માટે કુલ ₹1,112 કરોડ રૂપિયાના રોકાણનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૈકી પિલ્લાઈપક્કમ ખાતેનો ક્લસ્ટર ₹465.87 કરોડ રૂપિયાના ખર્ચે 385 એકર જમીન પર વિકસાવવામાં આવશે, જ્યારે મન્નાલુર ખાતેનો ક્લસ્ટર ₹650 કરોડ રૂપિયાના ખર્ચે 700 એકર જમીન પર સ્થાપિત થશે। આ બંને ક્લસ્ટર્સ રાજ્યના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। એએમસીની સ્થાપના તમિલનાડુમાં રોજગાર તકોમાં વધારો કરશે અને સ્થાનિક યુવાનો માટે નવી રોજગાર તકોનું સર્જન કરશે। આ ઉપરાંત રાજ્યના અર્થતંત્રમાં પણ સુધારો થશે અને તમિલનાડુને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન મળશે। આ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના સહયોગનું પ્રતિનિધિત્વ કરે છે, જે તમિલનાડુના ઔદ્યોગિક વિકાસ અને રોજગાર સર્જનમાં મહત્વપૂર્ણ છે। એએમસીની સ્થાપના રાજ્યના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે।